ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમ વખત મતદાન કરનાર યુવાન અને યુવતીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। દેશની લોકશાહીને મજબૂત કરવામાં ચૂંટણી પ્રક્રિયા મહત્વનું યોગદાન આપે છે। તમામ મત વિસ્તારમાં આજે મતદાન પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એમ ભરૂચ જિલ્લાના જાગૃત યુવાનો એક સુરે જણાવી રહ્યા છે। ભરૂચના હબીબ પાર્કમાં રહેતા આકિબ સફીભાઈ શેખ અને મહેરીન સફીભાઈ શેખ બે સગાભાઈ બહેને પોતાનો પહેલો મત આપ્યો હતો, જ્યારે સાહિલ સાનિયા, સમીર, અરશદ સૈયદ અને બીજા સાકિબ સૈયદ સહિતના યુવાનોએ લોકશાહીના પર્વમાં સહભાગી થવાના અનેરા આનંદ સાથે પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આકિબે જણાવ્યું હતું કે આ મારા જીવનકાળની પહેલી ચૂંટણી છે। આજે મેં પહેલીવાર મતદાન કર્યું છે। શું તમે કર્યું? લોકતંત્રને સશક્ત અને વિકસિત બનાવવા માટે હું દરેક નાગરિકને અનુરોધ કરું છું કે આજે ચોક્કસ મતદાન કરવું જોઈએ। સાહિલ, અમારી બેન સાનિયા અને અમારો ભાઈ સમીર, અમારા પહેલા મતનો અનુભવ સારો અને સરળ રહ્યો। અમને એ છે કે અમે અમારા મતને અમારા અધિકારનો ઉપયોગ દેશના ભવિષ્ય માટે કર્યો તો અમારા માટે સારી અને ગર્વની વાત રહી। My name is Sanya and he is my brother Sahil and Samir. Here I am going to talk about my experience of giving vote for the first time. I felt very happy after giving it. साहिल और ये मेरी बहन सानिया और ये मेरा भाई समीर, हमारा पहले मत का अनुभव काफ़ी अच्छा और काफ़ी कुशल रहा और हमें इस बात का गर्व है कि हमने हमारा मत और हमारा अधिकार के देश के भविष्य के लिए उपयोग किया, इसलिए हमारे लिए काफ़ी अच्छी बात रही।